બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશેટમાં ફ્લાવર સ્ટિક બનાવી છે, રોઝ ફ્લાવર સ્ટિક બનાવીશું. એના માટે 2 કલરના થ્રેડ લીધા છે, પછી મેં સ્ટિક લીધી છે, તાર છે પટલો, કાંટો છે 1.75 mm 0 યા તો 1 નંબર, થ્રેડ આપણે બ્લીચના યુઝ કરવાના છે. સૌથી પહેલાં આપણે ગ્રીન કલર યુઝ કરીશું. હાથથી જ આપણે 1 નોટ બનાવી લઈએ છીએ. ફોર્ટી 140 ચેન બનાવીશું, 140. એકસો 40 ચેન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. 140 ચેન કમ્પ્લીટ થઈ ગઈ આપણી. એના પછી ડીસી કરીએ છીએ. ગ્રીન કલર જ યુઝ કરીશું. 1-2 ચેન સ્કીપ કરીને થર્ડમાંથી આપણે ડીસી કરવાનું છે. હરેકમાં આપણે ડીસી કરીએ છીએ. 138 ડીસી આપણા કમ્પ્લીટ થશે. હવે તો આપણે પૂરું ડીસી કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી ડાર્ક પિંક કલરનું આપણે થ્રેડ લઈએ છીએ. હાથે જ 1 નોટ બનાવી લેવાનું. ને જે ફર્સ્ટ આપણી જે હતી ચેન આ બાજુ લઈને 1 2 3 4 એન્ડ 5 ચેન બનાવવાની. પછી આપણે ડીસી કરીએ છીએ. 1 2 3 4 5th ચેનમાં ડીસી કરવાનું. 1 2 3 4 5 ચેન લેવાનું. પછી આજે આપણે નાખ્યું ને હમણાં ડીસી, એના જ અંદર આપણે 1 ટાઈમ પછી ડીસી કરીશું. એટલે આપણે વી શેપ બનવું જોઈએ. 1 2 3 4 5th ચેનમાં પાછું આપણે ડીસી ડાયરેક્ટ કરવાનું. 1 2 3 4 ચેન લઈને આના જ અંદર પાછું આપણે ડીસી કરવાનું. એટલે વી શેપ બનશે. આટલું કમ્પ્લીટ થઈ જાય પાછું આપણે ડાયરેક્ટ ડીસી કરવાનું. 1 2 3 4 5th ચેનમાં ડાયરેક્ટ આપણે ડીસી કરી લઈએ છીએ. આપનું 1 કાઉન્ટિંગ કર્યાનું 2 3 4 5 થઈ ગઈ. પાછું આપણે એક ચેનના અંદર ડીસી કરી લેવાનું 1 ટાઈમ. લખો આપણે વી શેપ બનશે. 1 2 3 4 5th ચેનમાં ડીસી 1 2 3 4 5 ચેન લઈને પાછું આના જ અંદર આપણે ડીસી કરવાનું. ડીસી લેવાનું 1 2 3 4 5th ચેનમાં પછી આપણે ડીસી કરવાનું. 5 ચેન 1 2 3 4 5 ચેન ને પાછું એના જ અંદર આપણે ડીસી કરવાનું. એટલે ખૂબનું વી શેપ બને છે. સ્ટાર્ટિંગમાં 5 ચેન લઈને 5 ચેન સ્કીપ કરીને 4 ચેન સ્કીપ કરીને 5થના અંદર ડીસી થયા પછી પાછું આપણે 5 ચેન ને એના જ અંદર ડીસી કરવાનું. એટલે વી શેપ થયું. આટલું કમ્પ્લીટ થયા પછી ડાયરેક્ટ આપણે 4 ચેન સ્કીપ કરીને 5થના અંદર આપણે ડીસી લેવાનું છે. વાર ડીસી થયું. પાછું આપણે 5 ચેન લઈને ડાયરેક્ટ આના અંદર પાછું ડીસી કરવાનું. એના જ અંદર ડીસી થયા પછી 4 ચેન સ્કીપ કરીને 5થના અંદર ડીસી યા 5th ચેન લઈને પાછું ડીસી. ઉપરમાં સ્કીપ થશે, નીચેમાં સ્કીપ થશે ને ઉપરમાં આપણે એડ કરવાનું છે. હવે તો આપણું વી શેપ બનશે. તો આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું. પછી અહીંયા આપણે
આ જે સ્ટાર્ટિંગની ચેન છે વાથી આપણે લઈએ છે 1 2 ચેન લઈ લેવાનું 10 ટાઈમ આપણે ડીસી કરીશું. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો 1 2 3 4 5 6 7 8 9 10 ડીસી. પછી આજે આપણી ચેન હતી વી શેપની, એના અંદર આપણે 1 એસી કરવાનું. પછી આજે આપણું આવે છે 5 ચેન લીધેલી, હા 10 ડીસી 1 2 3 4 5 6 7 8 9 10 ડીસી. જે વી શેપનો આવે છે આ બાજુ 1 ટાઈમ એસી. 10 ડીસી 1 એસી એવી રીતે આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. 3 4 5 6 7 8 9 10 ડીસી 1 એસી. આખો આપણે સ્કોલપમાં રેડી થશે. એન્ડના આપણે 6 સ્કીપ કરવાના છે. 1 2 3 4 5 6 સ્કીપ કરવાનું છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 જેટલા આપણે સ્કોલપ પેટર્નમાં રેડી કરવાનું છે. 6 આપણે બેક સાઈડથી સ્કીપ કરી દેવાનું છે. આ પૂરું આપણું આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે કલર ચેન્જ કરીએ છીએ. તો જે એન્ડનું હોય છે એવા 1 એસી લેવાનું, બટ અહીંયા આપણે કલર ચેન્જ કરીશું. મેં ગ્રીન કલર અટેચ કરી દઈએ છીએ સાથે. વન 2 ચેન લઈ લઈએ છીએ. એટલું અટેચ કરીને 1 ચેન લઈ લેવાનું. 1 ટાઈમ એસી ડીસી કરીએ છીએ આપણે. 1 2 3 ટાઈમ ડીસી ટ્રબલ કરીશું. 1 1 2 3 સેકન્ડ ટાઈમ ટ્રબલ થશે. 1 2 3 1 2 ચેન ને આ જે 2 છે એના અંદરથી ચેનમાંથી આપણે નીકાળી લેવાનું. પછી 1 ટાઈમ ટ્રબલ, 2 ટાઈમ ડીસી 1 2 1 એસી ને પાછું આમાંથી 1 એસી. ના નેક્સ્ટમાં 1 એસી 3 ડીસી 1 2 3 3 ટાઈમ ટ્રબલ, 1 ટાઈમ ટ્રબલ, સેકન્ડ ટાઈમ ટ્રબલ. સેકન્ડ ટાઈમ ટ્રબલ થાય છે એના અંદર 2 ચેન ને આ 2 ચેનમાંથી આપણે નિકાલ લેવાનું. પછી થર્ડ ટાઈમ ટ્રબલ, 3 ડીસી 1
2 3 1 टाइम एससी एना नेक्स्ट में 1 टाइम एससी इतना अपने 6 स्लीव्स कम्प्लीट करी लीए छे ने जे नीचेनो थ्रेड है पर्पल अरे पिंक कलरનું એ આપણે કટ કરી લેવાનું આટલું આપણું પૂરું કમ્પ્લીટ થઈ ગયું એના પછી આપણે તાર લઈ લઈએ છે તારના ઉપર આપણે લીવ્સ કરીશું તો પહેલાં આપણે ગ્રીન કલર લઈ લેવાનું છે અહીંયા બી આપણે 1 નોટ इलेवन चेन 1 2 3 4 5 6 7 8 9 10 11 1 चेन स्कीप करीने 1 एससी 1 टाइम एचडीसी डीसी करिए छे 1 2 3 4 5 6 7 8 9 ના અંદર આપણે 5 टाइम डीसी करीशू 1 2 3 4 5 પછી સામને જેમ ડીસી એચડીસી અને એસી કરીને આપણે લીવ્સ કમ્પ્લીટ કરી લઈએ છીએ એટલું કમ્પ્લીટ થયા પછી આપણે તાર લઈ લઈએ છીએ અહીંયા 1 ચેન तार अने एना साथे अपने लीव्स बनाव्યું છે साथे साथे अटैच થશે 1 सेकंड अंदर 2 टाइम एससी थर्ड ना अंदर 1 टाइम एससी फोर्थ ना अंदर 2 टाइम 1 2 1 2 एम करवानुं छे अपने तो पूરું कम्प्लीट थई जशे एम सुधी अपने इतना ज करवानुं छे હવે એના સામને પૂરું આપણે એવી રીતના જ કમ્પ્લીટ કરી લઈએ છીએ તો કમ્પ્લીટ થઈ ગયું આપણું પછી તાર છે આપણે થોડુંક એને રીતના ફોલ્ડ કરી લેવાનું આજે આપણું છે સ્ટાર્ટિંગ કીધું હતું ચેન આપને મેચ કરવાનું 1 2 એન્ડ 3 ટાઈમ આપણે તાર સાથે અહીંયા લપટી લેવાનું આવી રીતના અહીંયાથી આપણે 1 ચેન थ्रेड ने अपने 2 तारना मिडल में निकाल लेवानुं ए फ्रील करी लेवानुं छे एना पछी अहींया आपणे कट करी लईशुं थ्रेड पाछळनुं बी थ्रेड कट कर लेवानुं आपनुं लीव्स बनीने रेडी छे हवे सगलाने आपणे अटेच करीशुं એટલે પૂરું કમ્પ્લીટ થઈ ગયું આપણું આ અને લીવ્સ હવે આપણે અહીંયા અટેચ કરીશું ગ્લુ ગન લઈ લેવાનું છે આ જે ફ્લાવર છે અહીંયા એને અટેચ કરી દેવાનું પછી ધીમા ધીમા ग्रीनना ऊपर ज ग्रीन आववुं जोईए
ગ્રીનના ઉપર થોડું શું ગ્લુકન અટેચ કરવાનું, પાછું આપણે એને ફોલ્ડ કરવાનું. સ્ટીક પર ફોલ્ડ કરીશું એ બરાબરથી આવી જ જશે. નીચેથી આપણું આમ સર્કલ આવશે ને ઉપરથી ફ્લાવર રેડી થતું જશે. થોડા થોડા ડિસ્ટન્સ પર આપણે ગ્લુ અટેચ કરતા જવાનું છે. મેં સ્ટીક પૂરી કમ્પ્લીટ કરી લેવાની છે. તકોપનું ફ્લાવર અટેચ થઈ જાય છે આના ઉપર. ફ્લાવર આખું અટેચ થઈ ગયું. હવે આપણે લીવ્સ બી એવી રીતના જ અટેચ કરી લઈએ છીએ. આપ જોઈ શકો છો આટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે થ્રેડ લઈ લેવાનું. કંઈ પણ સાઈડથી આમ નાખીને તમારું નોટ બાંધી લેવાનું. 1-2 નોટ બાંધીને પછી જેમ આપણે થ્રેડ ફ્રીલ કરીએ છીએ એવી રીતના જ આપણે કરીશું. સાથે સાથે આપણો થ્રેડ બી રહેવું જોઈએ. એ તો આપણે પા જેટલું કરી લઈએ છીએ. પછી આપણે લીવ્સ અટેચ કરી લેવાનું છે સાથે. એટલું આપણે કમ્પ્લીટ કરી ને પછી આપણું જે લીવ્સ છે એ સાથે આપણે અટેચ કરવાનું. એ તો આપણે હજી અડધું જેટલું કમ્પ્લીટ કરી લઈએ છીએ અને ગ્લુથી આપણે એને એન્ડ આપી દઈશું તો આપણી સ્ટીક બનીને રેડી થઈ જશે. તો આપણું પૂરું કમ્પ્લીટ થાય છે. એકદમ બ્યુટીફુલ રોઝ પેટર્નમાં ફ્લાવર સ્ટીક બનીને રેડી છે. આપ 2 લીવ્સ પણ યુઝ કરી શકો છો. મેં 1 લીવ્સ યુઝ કરી છે. આપ 2 લીવ્સ પણ યુઝ કરી શકો છો. आप सगला ने मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगला सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान.